થતા એકાદ પદ ગવડાવો પછી બીજી વાતો કરીએ. આ પ્રજ્ઞાબેનના ફેમિલીમાં બધાનો અવાજ સારો, એનો સારો, એના પપ્પાનો સારો, એના ભાઈનો સારો, બધા ગાયક ફેમિલી છે. એ બધા બહુ નાના હતા ત્યારે દાદાને મળ્યા હતા. કેટલા વર્ષની હતી પ્રજ્ઞા દાદા મળ્યા હતા? હા બસ 7મા 8મા બનતી. આ બધા મારી બાજુમાં જ હતા. હા સામે મારી સામે જ. એટલે એમની બાલ્કની મારી બાલ્કની વચ્ચે 4-5 ફૂટનું અંતર હશે. ને આપ તો પ્રદીપ આનંદજી ખરા ને, કે એમના ભાઈ થાય. તો પ્રદીપ આનંદજી મારી સામે રહે ને તો મને એ વખતે આ જો પ્રમોશન કેટલા જલ્દી લોકોને આવે છે. હું ત્યાં રહી ગયો એની વાત લાઇટલી વાત કરું. તો પ્રદીપ આનંદજી સામે રહે તો મને કાકા કહેતા હતા કે એના પપ્પામાં જે જોબ કરે ને મને કાકા કહે. ઉંમરમાં બહુ ફરક નહીં, કાકા કહે. પછી સત્સંગમાં તો સત્સંગમાં પેલા ભાઈ કહેતા હોય ને તો એ કાકા કહે, અને હું એને પ્રદીપ કહેતો હતો. પછી મારે આપતો મારે પ્રદીપભાઈ કહેવું પડે ને, પ્રમોશન આવે ને. અને હવે બધા લોકો એને દાદા કહે છે અને હું ત્યાં ને ત્યાં રહી ગયો. લાઈટલી ચાલો થોડો. જય સચ્ચિદાનંદ. પાન નંબર 56. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન ફરીથી. બધાને ઝીલવાનું છે એટલે તો અડધી કડી ગવડાવ એટલે બધા ઝીલી શકે. ભૂલો પોતાની જોનારા, ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન, જગતમાં થઈ શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ, ફરીથી થાય નહીં તે ભૂલ. સદા જાગૃત હોય ભગવાન, સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા, ભૂલો પોતાની જોનારા નથી જે દેહના માલિક, નથી જે દેહના માલિક. નથી વાણી પે માલિકી ભાવ, નથી વાણી પે માલિકી ભાવ. નથી જ્યાં માલિકી મનની, નથી જ્યાં માલિકી મનની. થયા વિતરાગ ભાવ સ્વભાવ, થયા વિતરાગ ભાવ સ્વભાવ. ભૂલો પોતાની જોનારા, ભૂલો પોતાની જોનારા ગનેગારી જુએ ખુદની, ગનેગારી જોએ ખુદની.
તે સવડી સમ્યકી દ્રષ્ટિ તે સવરી સમ્યકી દ્રષ્ટિ પરાયાના ગુના જુએ પરાયાના ગુના જુએ અવળી છે મિથ્યા દ્રષ્ટિ તે અવરી છે મિથ્યા દ્રષ્ટિ ભૂલો પોતાની જોનારા ભૂલો પોતાની જોનારા જે પોતાના જુએ દોષો જે પોતાના જોએ દોષો જગત તેને દિયે છોડી જગત તેને દિયે છોડી બીજાના દોષ દેખે છે બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોણી ત્યાં સુધી જીવતી હોરી ફરીથી થાય નહીં તે ભૂલ ફરીથી થાય નહીં તે બોલ સદા જાગૃત હોય ભગવાન સદા જાગૃત ભગવાન ભૂલો પોતાની જોનારા બોલો પોતાની જોનારા કરુણા રાખવા જેવું કરુણા રાખવા જેવું જગત છે દંડ કરશો નહીં જગત છે દંડ કરશો નહીં ન જુએ કોઈને દોષી ન જુએ કોઈને દોષી તે દાદા પૂર્ણ જ્ઞાની અભય દાદા પૂર્ણ જ્ઞાની અભય ભૂલો પોતાની જોનારા બોલો પોતાની જોનારા જગત દોષિત દેખાશે જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું ત્યાં સુધી છે ભટકવાનો બધી છે કર્મ પોટલિયું બધી છે કર્મ પોટલિયું નિકાલે શેષ ભગવંત હું નિકાલે શેષ ભગવંત હું ભૂલો પોતાની જોનારા બોલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન જગતમાં થઈ શકે ભગવાન ફરીથી
ફરીથી થાય નહીં તે ભૂલ ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન સદા જાગૃત હોય ભગવાન ભૂલો પોતાની જોનારા બોલો પોતાની જોનારા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ફરીથી થાય નહીં તે ભૂલ. અને તમને આ ગુસ્સો આવી ગયો હોય ને, કોઈની પર ગુસ્સો, આ ફાઇલ નંબર 2 પર ગુસ્સો આવી ગયો, તો પછી તમે પ્રતિરોધ કરી લો. બરાબર, ખેદ રાખો, અંદર થોડું કાચું ના કાપો. એટલે શું થાય કે એ ગયો, પાછો ફરી થાય, ફરી કરો, ફરી થાય, ફરી કરો. પણ એ એમનું વર્તન એવું ને એવું રહે કે સુધરે નહીં, તો તમને અંદર ઊભું ના થાય કે આવું કેમ કરે છે. એટલે કે એની ભૂલ ના દેખાય, સામાની ભૂલ ના દેખાય, એવા થઈ જવાનું છે. અને સામાન્ય ભૂલ દેખાતી બંધ થાય એટલે આપણી અંદર જે આ ગુસ્સાઓ થાય આવે ભૂલ કહેવાય ને, કે સામાન્ય ભૂલ દેખાતી બંધ થાય પછી તમને ગુસ્સો ના આવે. સમજાય? અને પછી તમે પેલું આ સત્સંગમાં શું સાંભળ્યું હોય કે ભૂલો કે આ ડુંગળીના પડવારી છે ને આ બધું સાંભળ્યું હોય ને, કે તમે એ રીતે લેવા જાઓ કે આ ભૂલ તો થયા જ કરે ને, ફરીથી થાય નહીં તે ભૂલ. તો કે આ જે ભૂલ થઈ એ ભૂલનું જરાય પોતે રક્ષણ કરતો નથી. ભૂલ જેમ છે તેમ સમજાય છે. તો કે એની સમજણ ક્લિયર થઈ, દ્રષ્ટિ ક્લિયર થઈ, પછી એ ભૂલ થાય નહીં, એવું કહેવા માંગે. સદા જાગૃત હોય ભગવાન. ભગવાન કેવા હોય? ભગવાન જાગ્રત હોય. ભગવાન ભૂલ થાય? ભગવાનથી ભૂલ થાય? જ્યાં સુધી ભૂલ છે ત્યાં સુધી સંસાર છે. જ્યાં સુધી બીજાની ભૂલ દેખાય છે ત્યાં સુધી સંસારમાં ભટકવું પડે. પછી આ દાદાભાઈ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે બીજાની ભૂલ દેખાતી બંધ થાય અને પોતાની ભૂલ દેખાવાની ચાલુ થાય એટલે આ ભટકવા ઉપર બ્રેક લાગી. પછી આગળ વધે તો કે બીજાની ભૂલ તો ના દેખાય, પોતાની ભૂલ દેખાય અને પોતાની ભૂલનો પસ્તાવો કરગર કરે, એના માટે માફી માંગ કરે. એટલે પોતાની અંદરથી ભૂલ જાય કે ના જાય? તેવું આ છેલ્લી ભૂલ જાય એટલે મહિલા ભગવાન પ્રગટ થઈ જાય. ખ્યાલ? આવું સિમ્પલ છે. એટલે મોક્ષના દરવાજા કોના માટે ખુલે? જે ભૂલ વગરનો થયો હોય એના માટે. એટલે બીજું કઈ જ્ઞાન ના હોય પણ દાદાની આટલી વાત પકડી લે કે આ બીજાની ભૂલ દેખાય તો માફી માંગ કરે અને એને નિર્દોષ જુએ કે ભાઈ આ તો જે કઈ કરે છે એનું આ પ્રારબ્ધ કર્મ એને કરાવડાવે છે. જ્ઞાન ના એટલે પ્રારબ્ધ કર્મ કે એનું પ્રારબ્ધ કર્મ એને કરાવડાવે છે, એની ભૂલ નથી. એવું સામાન્ય નિર્દોષ જુએ અને દ્રષ્ટિ પોતાની ઉપર જાય, પોતાની બધી ભૂલો દેખાય ને ભૂલોનું રક્ષણ ના કરે, ભૂલોની માફી માંગે એટલે ભૂલો જોવા મળે. આપણી અંદર જે ભૂલો છે રહે ક્યાં સુધી? તમે એને ખાવા પીવાનું આપો ત્યાં સુધી. સમજાય? તો આપણે એને ખાવા પીવાનું આપીએ કે ના આપીએ? એ જાણતા એને ખોરાક આપીએ ને એટલે આપણું ઘર છોડીને જાય નહીં. આપણે જયારે મહેમાન આવ્યા હોય ને બહુ હાઈ તે રાખીએ ને તેને 5 દિવસે તો 6 દિવસે રહે. પણ આપણે એની ઉપેક્ષા કરીએ તો 5 દિવસે 3 દિવસમાં જતો રહે. સમજાય? સમજવા માટે એવું આ અંદરની ભૂલો એને તમે રક્ષણ ના આપો, એને ખોરાક ના આપો, એનું પ્રોટેક્શન ના કરો અને એના માટે માફી માંગો એટલે ભૂલો જોવા મળે. એમ કરતા કરતા છેલ્લી ભૂલ જાય એટલે આપણે ભગવાન થઈ ગયા. ભૂલ વગર ના હોય, જેનામાં એક કોઈ ભૂલ ના બચી એને ભગવાન કહેવાય.
એ તમે કેટલા ભગવાનથી દૂર છો? તમામ જે 5, 50, 100, 200 ભૂલો રહ્યું એટલા ભગવાનથી દૂર. એ ભૂલને ભાંગી નાખો એટલે ભગવાન થઈ ગયા. કેટલું સહેલું સહેલું છે કે નહીં? હા કે ના તો બોલો. હા, પણ જે ભૂલ જો પોતાની જેની દ્રષ્ટિ બીજા ઉપરથી પોતા ઉપર જાય એટલે પોતાની ભૂલ દેખાવાની ચાલુ થાય, ને ભૂલ દેખાય ને પછી એને ઢાંકે નહીં ને ત્યારે જાય. આ કલયુગનો પ્રભાવ કેવો હોય કે બીજાની જ ભૂલો દેખાય, અને એટલું નહીં, ભૂલથી પોતાની ભૂલ દેખાઈ જાય તો એને ઢાંકી દે, બીજાને ખબર ના પડે એમ કે. સમજે? ભૂલથી પોતાની ભૂલ દેખાઈ જાય તો એને ઢાંકી દે કે બીજાને ખબર ના પડે, એટલે પછી એનો સંસાર મજબૂત થતો જાય. હવે અજ્ઞાન નથી ને, હું મને તમે બહુ ગોગળ ફેરવો છો. હું તમને સીધું પૂછ્યું, હવે અજ્ઞાન નથી ને? હા કે ના? હા, બસ તાર પતી ગયું ને. તો અજ્ઞાનમાં આમ કર્યું આમ કર્યું, ક્યાં અજ્ઞાન રહ્યું? એ ખબર નથી એટલે ભૂલો થતી હતી. હવે તો ખબર પડી ને. પણ હવે શુદ્ધાત્મા થઈ ગયા, જ્ઞાની થઈ ગયા. જ્ઞાનીઓનો ક્લાસ છે આખો. હા, 100% પડે, સવાલ જ નથી. બધું જ વધે. દિવસે દિવસે વર્ધમાનપણાને પામતા પામતા છે કેવળ જ્ઞાન સુધી પહોંચાય. આ દિવસે વધ્યા કરે. અપડાઉન એવું ના હોય, વધ્યા કરે. માલ ફૂટે એમાં અપડાઉન આવે, કારણ કે ક્ષેત્ર, સંજોગો, ક્ષેત્ર, ટાઈમિંગ બધાના આધારે ફૂટે ને. માલ ક્યારેક સારો ફૂટે, ક્યારેક ખરાબ ફૂટે. આપણી અંદરની જે દશા છે એ દિવસે દિવસે વધતી જાય. હા, હવે નાની ઉંમરમાં દાદાને મળી ને, અને એ ખબર નથી, પણ દાદાને જોઈને આનંદ થયા કરે. બરાબર ને? એટલું ખાલી વિધિ કરીએ ને તો પેલું શું અંગૂઠા પર માથું મૂકીએ આપણે, ઢીંચણ ઉપર નીરુબેન બાજુમાં બેઠા હોય ને એટલે પેલા છોકરાઓને જલ્દી અંગૂઠો ના પકડાય, ઢીંચણ ઉપર જ પકડાવે. તો ત્યાર મને વિચાર કે મને કાયમ ઢીંચણ ઉપર જ કેમ વારવું આવે છે, મારે તો અંગૂઠો જ પકડો છે દાદાને. પછી એવું એક વખત કપટ એવું કર્યું મેં કે નીરુબેન જગા પાછા થાય ને એટલે તરત ઘૂસી ગઈ ને દાદાને અંગૂઠો પકડી લીધો મેં. હજી મને એવું થાય કે મેં એવું એક કપટ કરેલું એમ. હા, બરાબર. અને પછી જયારે દાદાનો દેહ વિલય થયો ને ત્યારે અંદર બસ અંગૂઠો જ દેખાયા કરે. તો એમને બરફ પર સુવાડેલા એટલે થોડી વાર વચ્ચે ઘૂસી જાઉં, જે અંગૂઠો પકડ્યો એ અંગૂઠો પકડ. પણ ત્યારે એવું અનુમાન થયું કે અંગૂઠો આપણા બધાને જે પકડીએ છીએ ને એકદમ કડક લાગે, અને કોઈ દેહ વિલય થયો તેનું તો એકદમ કડક હોય. જયારે દાદાનો અંગૂઠો એકદમ પોચો 3 દિવસ બરફ પર રાખે ને તો પણ પોચો દેખાય. બરાબર. અને પછી એમની સમાધિ ત્યાં આગળ અગ્નિ સંસ્કાર કરે ત્યાં જોડે જ બેસી રહે તો એ અંગૂઠા પર જ નજર પડી. એટલે એ ખબર નહીં, અંગૂઠાનું સતત ચાલ્યા કરે. અત્યારે વિધિ ચાલતી હોય તો મને એમ થાય કે દાદાનો અંગૂઠો પકડીને જ વિધિ કરી હતી, પણ એક જ વખત એવું કપટ થઈને જ્ઞાની પુરુષનો અંગૂઠો એ આપણો અહંકાર ઓગાળવાનું દ્રાવણ કહેવાય. અહંકારને ઓગાળવો હોય તો જ્ઞાનીના અંગૂઠે માથું મૂકી દે. સમજાય? કારણ કે જ્ઞાની સંપૂર્ણ અહંકાર વગરના થયેલા હોય. એ નિકાલી અહંકાર એમનો બધો ધોવાઈ ગયો, એટલે એના ચરણોમાં એના અંગૂઠે માથું મૂક્યું ને. એટલે શાસ્ત્રોમાં એવું લખ્યું કે જ્ઞાનીનો અંગૂઠો એ તમારા અહંકારને ડિઝોલ્વ કરવાનું સોલ્યુશન કહેવાય. બરોબર? પણ આમ હવે 8મામાં ભણે ને તેને શું ખબર હોય બીજું સત્સંગ? તો સત્સંગ સમજાય કે ના સમજાય, પણ દાદાભાઈ દોડવાનું મન થાય, ત્યાં સ્કોપ મળે ને દોડીને જાય. દાદાભાઈ જાય ને તો ઉભા થવાની મન ના થાય. દાદાભાઈ જાય એટલે બધું ભૂલી જાય. દાદાભાઈ જઈએ ને આમ જગત વિસ્મૃત થઈ જાય. પાછળ ધપ્પો મારે. હા, આ વિધિ કે પાછળ મારે ને તો ત્યારે માથું કરવાનું. શુદ્ધાત્મા કીધું બોલાવાનું, પણ એવું કઈ બોલાતું નતું અંદર. પણ પાછા ધપ્પો મારે ક્યારે માથે ના માથું કરી, બસ એ વધારે ગમતું હતું.
એટલે આ ઉંમર નાની, બીજું કશું ખબર ના પડે, પણ આ ધબ્બોમાં તો ગમે જ્ઞાનીનો હાથ હાથ જ ક્યાંથી પડે, એની જગ્યા તો ધબ્બો પડે. એટલે કહું આ બધા કુંસાઈ બધા તો આ બહુ મોટી થઈ ગઈ, એટલે મારે પ્રજ્ઞાબેન કેવું પડે, ઉઠીને કેવું પડે પ્રજ્ઞાબેન, એમ પેલું પ્રજ્ઞા કહેતા નહીં, નાની બહુ એટલે શું કરું, હવે મોટી થઈ ગઈ ને, હવે સાસુ થઈ ગઈ, હવે એને પ્રજ્ઞા એની બહુ નહીં થાય કે આ મારા સાસુ આવું કહે છે, તો પાછી મારે એની બહુનું પ્રતિબંધ કરવું પડે. ના ચાલે, આ વ્યવહારની વાત ખાલી ચાલે ના, વ્યવહારની વાત કરું. એટલે વ્યવહાર સત્તા વધી ગઈ ને, એનું પદ વધી ગયું ને. પેલા નાની છોકરી હતી, પછી પરણીને સાસરે ગઈ, પછી સાસુ થઈ ગઈ, પછી હવે તો પેલી દાદી થોસન ભાઈ થઈ ગઈ ને, નાની થઈ છે. હા નાની થઈ ગઈ, એટલે પ્રમોશન આવી ગયું ને, એટલે પછી મારી પ્રજ્ઞા એવું તો ના કહેવાય. પણ ભરતભાઈ, મને આ જે સ્ત્રી પ્રકૃતિ મળી છે, મારી પ્રશ્ન એ સ્ત્રી પ્રકૃતિ મળી છે ને, તો હવે એમાંથી મારે મુક્ત થવા માટે મારે શું કરવું? કઈ નહીં, સ્ત્રી પ્રકૃતિનું સામાવાર્ય થવાનું, રક્ષણ નહીં કોને એવું નહીં, એના વિરોધી થવાનું. બીજી બધી ભૂલો હોય ને એનું રક્ષણ નહીં કરવાનું, અને આની વિરુદ્ધમાં પડવાનું, ઓપોઝિશન પાર્ટીનું. એટલે પછી પ્રકૃતિ જોવાતી જાય, પછી સુરવીરતા આવતી જાય, ક્ષત્રિય પણ આવતી જાય. એટલે આ પ્રકૃતિનું રક્ષણ ના કરે એટલે સુરવીરતા ખુલ્લી થતી જાય. એટલે બહુ આવું નક્કી કરે તો એ બહુ મોટું કહેવાય. આવું કહેવાય જાય ખરી સ્ત્રી પ્રકૃતિ, જાય ખરી? હા જાય ને, જવાની જ ને, મોક્ષે તો આપણા સ્ત્રી પ્રકૃતિ જવાની. પણ અત્યારે શું છે કે સ્ત્રી પ્રકૃતિ આપણને મીઠી લાગે, કારણ કે આપણું ધાર્યું થાય ને એટલે સારું લાગે ને. બીજા બધાને ખબર ના પડે, આપણે સમજાય કે આમ કરી નાખો એટલે થઈ જશે, એટલે પેલું કામ થઈ જાય, એટલે પછી લાગે જો મેં તારું કામ કરાવી આપ્યું, તારું કામ કરાવી આપ્યું. એટલે આવી રીતે સ્ત્રી પ્રકૃતિ માર ખાય, સમજાય? આ ઘરમાં બીજા બધા હોય ને તો બીજા બધાને સમજે ના પડે, તને તો ખબર પડે કે આમ આવી આટી કુટી કરો તો કામ થઈ જશે, તું પછી એને કહે આમ કર ને, અને પછી એવું થયા પછી તને શું થાય? તને થાય જો મેં બતાવ્યું ત્યાં થયું ને, એટલે પછી સ્ત્રી પ્રકૃતિનો ગર્વ લે, એટલે સ્ત્રી પ્રકૃતિ ઘૂંટાય. બરાબર. અને એના વિરોધમાં જઈએ એટલે ધોવાય, ઘસાય, એટલે વિરોધમાં જવું પડે. અને આ મોક્ષે જતા આપણા સ્ત્રી પ્રકૃતિ ધોવાની. પણ આ અવતારમાં દાદા મળ્યા છે, દાદાની 5 આજ્ઞા મળી છે, એટલે ચોટલી બાંધીને એની પાછળ પડી જઈએ ને તો બહુ મોટું કામ થઈ જાય. બરાબર. હજી આપણો દેહ, હજી શ્વાસ પડ્યો નથી ત્યાં સુધી એની પાછળ પડવા જેવું છે. દાદા ભગવાન એટલું જ કહેલું ને કે આ દેહે જ્ઞાની પુરુષ મળ્યા છે, આ દેહ કામ કાઢી લેજો, એવું જ કીધું છે ને. બહુ મોટું. દાદા તો કેવું એક્ઝેક્ટ આમ જોતા હોય બધું. હા, એકવાર એક જગ્યાએ સત્સંગમાં બહાર ગયા હતા આશ્રમમાં, તો એક ભાઈ પેલું ઝાડ પર ચડી, ચંપાના ઝાડ પર ચડીને પેલું ફૂલ તોડ્યા ને માળા બનાવી. એક દાદાને ફૂલની માળા પહેરાવતા હતા. હવે આશ્રમમાં દૂર ગયેલા, ત્યાં ફૂલની માળા ક્યાંથી મળે, એટલે એને લાવ રોજ ચડાવ, આજે ચડાવો. જાતે કરી ગૂંથીને પછી પહેરાવી. દાદા પેલું બારીમાં જોયું તો એને ઉપર ચડતા, પેલો શહેરનો છોકરો, એને ખબર ના પડે કે ચંપાનું ઝાડ પર ચડાય કે ના ચડાય, ખબર છે? તૂટી જાય. તૂટી જાય નહીં? નરમ હોય. હા, લીમડા ના તૂટે પણ ચંપા તૂટી જાય, એટલે બટકી જાય, એકદમ બ્રિટલ હોય. દાદાએ કહ્યું કે ભાઈ, પૂછ્યું એટલે હાથ ચડાવ્યો, એમ કે દાદા ખુશ થઈ જશે કે દાદા જાતે બનાવ્યો. એમ ક્યાંથી ફૂલ લાવ્યો? કે આ બધા ઝાડ છે ને તે નીચે પડેલા લીધા ફૂલ, તો ના દાદા ઉપર ચડીને, એટલે કે ચંપાના ઝાડ પર ચડાઈ ગયા એટલે તૂટી જાય. કે આપણને તો આ દેહ દાદા મળ્યા ને, એટલે આ દેહને મિત્રની જેમ સાચવવાનો. તે પેલા બાપુ શું સમજ્યા કે આ મારા દેહને સાચવવાનું, આવું રિસ્ક નહીં લેવાનું, આવું રિસ્ક નહીં લેવાનું, અને મિત્રની જેમ સાચવવાનું. ટાઈમ થાય એટલે ખવડાવવાનું, માધવ દવા આપવાની. એમ એટલે દાદાને જોયું કે આને હજી વાત પહોંચી નથી,
એટલે દાદાએ કહ્યું કે આ દેહે દાદા મળ્યા છે ને આ દેહે કામ કાઢી લેવાનું છે. હાચવવાનો કેમ? કામ કાઢી લેવા માટે. દેહને હાચવ કરીને કામ ના કર્યું તો કામનું શું? તમે સરસ મર્સિડીઝ ગાડી લીધી પણ ગેરેજમાં મૂકી જ રાખો, ફેરવો જ નહીં તો કામની શું? હવે આ જુઓ, કેટલી નાની વાતમાં પણ દાદા કેવું પીરસી દે કે આ દેહ કામ કાઢવાનું છે માટે હાચવવાનું છે. હવે કામ કાઢવાનું એટલે તારે આવું રાખવાનું કે આ સ્ત્રી પ્રકૃતિને મારે એમાંથી બહાર આવવું છે, એના માટે કામ કાઢવાનું, એ મારું કામ કાઢવાનું. એટલે પછી આવું નક્કી કરે ને કોઈ પણ વ્યક્તિ, એક વાર જયારે નક્કી કરે, નક્કી કર્યા પછી તરફ દેખાવાનું ચાલુ થાય. તું નક્કી કરે કે મારે શિબિરમાં તીવરી આવવું છે, પછી તો ટિકિટ બુક કરે ને, નહીં તો કરે ના. એટલે પહેલા શું? પહેલા પેલું નિશ્ચય, નક્કી પણ. એટલે કે આ નક્કી પણ કે મારે સ્ત્રી પ્રકૃતિમાંથી છૂટવું છે, જે આનું જે થવું હોય થાય, મારે સ્ત્રી પ્રકૃતિમાંથી છૂટવું. એટલે પછી એ બાજુની શરૂઆત થાય, એ બાજુનો પુરુષાર્થ ચાલુ થાય, એ બાજુની સ્ત્રી પ્રકૃતિ જે હાવી થઈ જતી હોય એ બધી ભૂલો આપણને દેખાય. હા, એ ભૂલો દેખાય છે કે હું જે ધાર્યું કરાવતી હતી નાનપણથી અત્યાર સુધી, કે હું મારું ધાર્યું કઈ કઈ જગ્યાએ કરું, ને એમાં સૌથી વધારે મારા મિસ્ટર સામે હું ધાર્યું જ બધું કરાવતી હતી કે ના આમ જ કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ, હું જ સાચી છું. એટલે હવે જે પહેલા નહોતું હવે બધું મારું દેખાયા કરે છે મને. બરાબર છે. એટલે કે હવે બધું દેખાય ને દેખાય એટલે આપણે ભૂલનો સ્વીકાર. અને મેઇન તો હવે અત્યારે બધું ધાર્યું થતું હોય ને, અત્યારે ઘણું બધું થાય એટલે તને મોટું મોટું દેખાય. નાની નાની વાતમાં થાય. આપણે રૂમમાં સુવાનું હોય ને તો તને બીજી જગ્યા ગમતી હોય ને, પેલા બેનને આમ પટાવી બદલાવી નાખે. આ તો કઈ લાઈટલી વાત ના, બરાબર છે. એ કોકવાર થઈ જાય કે અમારે કોર્નરમાં જવું છે તો પેલા કોર્નરમાં બેન ગયા હોય ને, પછી તમારા સામાન મૂકી આવે, કઈ નહીં ચાલો કે તમે ત્યાં આવી જાઓ ને બાજુમાં આવી જાઓ મારી. હા હા, એવું થાય છે. પેલા થાય કે હવે આ તો બહુ જૂના છે, અમને ક્યાં કેવું એમ, સમજાય? એટલે પણ આ એ સ્ત્રી પ્રકૃતિ કામ કરી જાય. સ્ત્રી પ્રકૃતિ જાય એટલે બહુ મોટું, બહુ મોટું. આમાં બધી ભૂલો જોઈને સ્ત્રી પ્રકૃતિ નીકળે મારી. આ ભૂલો જોઈ છે ને એટલે બેટા કેવું, એવું નહીં, ભૂલો જોઈ છે ને એટલે શું છે કે સ્ત્રી પ્રકૃતિ દેખાય, અને સ્ત્રી પ્રકૃતિ દેખાય પછી સ્ત્રી પ્રકૃતિનું કામ કરતી હોય ને ત્યારે આપણે એને ટેકો ના આપીએ, ત્યારે આપણે વિરોધ પાર્ટીમાં રહીએ. આ રાજીવ ગાંધી હોય ને તો આ નરેન્દ્ર મોદી કઈ પણ કરે ને એને ખાલી વિરોધ જ કરવાનો, સારું કરે તોય વિરોધ કરવાનો, કઈક ભૂલ કરે તોય વિરોધ કરવાનો. એવું તારે ઊંધું ગાલીને વિરોધ પાર્ટીમાં આવી જવું પડે, કારણ કે સ્ત્રી પ્રકૃતિ કોઈ રીતે એક કોઈ કામની નથી. સમજે? કામની હશે પાછળ લાગતી હશે નહીં? આખું ઘર ચાલે કામની તો ખરી ને. પુરુષોને એવું લાગે કે આ બહેનો બહુ કામના છે, ઘર સંભાળી લે છે, ઘર સાફ સુફ રાખે છે, ટાઈમે રસોઈ બનાવે છે, આમ કરે તેમ કરે છે, વ્યવહાર સાચવી લે છે. આ સમજાય આપણને કે આ કોઈ રીતે કામની નથી. સ્ત્રી પ્રકૃતિ એટલે શું હોય એના કરતા સારું દેખાડે. સમજાય? લગ્નમાં 1000 રૂપિયાનો ચાંદલો કર્યો હોય ને, 1000 ચાંદલો કરો તો 1000 કરે, પણ દેખાવો એવો કરે ને કે યાર શું મોટું કરી. એટલે સમજવા માટે કે આ પટેલની ક્ષત્રિય પ્રકૃતિ હોય તો 1000 રૂપિયા ખર્ચવાના હોય ત્યાં 5000 ખર્ચી નાખે. અને આ જૈન પ્રકૃતિ હોય, વણિક પ્રકૃતિ, તે શું કરે, 500 ખર્ચે ને 1000 ખર્ચ્યું હોય ને એવું આમ કરે. એટલી બધી ગણતરી હોય. સ્ત્રી પ્રકૃતિમાં કપટ હોય, ગણતરી નહીં, કપટ હોય. કપટ એટલે જ્યાં ને ત્યાં સુખ ભોગવવું હોય, સુખ ભોગવવાનો લોભ. એને જ્યાં જ્યાં સુખ લાગે ને કેમ કે ભોગવી લઉં, એને ડ્રેસ ગમે તો કેમ કે લઈ લઉં, એને સારી વસ્તુ કેમ કરીને લઈ લઉં, કલર કરાવવાનો એને જે ગમે કેમ કે આ કલર કરાવી લઉં. તો બધા ના પડે ને પણ કોઈનું સાંભળે નહીં.
તો એ છોકરો કે ના હું મારું મત આ જ કરાવ્યું, કારણ કે એવું હોતું હશે કે આ લાઈક જુદો કહીને આપણો ખર્ચો વધારે થાય. હા. આ શું ખોટો છે એમ? એટલે પોતાનું ધાર્યું કરાવે. એટલે આવું કંઈક થાય ને તો આપણે શું કહેવાનું કે ભાઈ આપણે કશું કેવું જ નથી, આ લોકો જે નક્કી કરે એને સ્વીકાર કરવો છે. આપણે કોઈ સજેશન નથી આપવું અને પછી એવું કહેવાનું પ્રજ્ઞાને કે પેલા ઊંધું કરે ને તો એ કરવા જેવું છે. બરાબર. તને સમજાય? આ ભાઈઓ ઊંધું કરે ને તો એ કરવા જેવું છે અને એનો વાંધો ઉઠાવવો નથી કે પાછળથી કેવું નથી કે મને તો આવું દેખાતું હતું પણ આપણે ભરતાનજી સત્સંગ કર્યો એટલે હું કશું બોલી નહીં, પછી તમે બધું બગાડ્યું ને. આપણે બધા કેવા છીએ કે કોઈને ચેતવીએ ને પછી ચેતે નહીં ને તો પછી માર ખાય ને ત્યાં પછી એને સંભળાવીએ કે મેં તો તને કહેલું પણ તમે મારું સાંભળ્યું નહીં, લો હવે કઈ કરો. એટલે પડતા પર પટતા ખ્યાલ આવ્યો ને? પૂછજો બધું. ચાલો પાછો આપણો ટાઈમ થઈ જશે. એ બહુ વાત, 5:22 થઈ ગયું. હા શું પાટણથી આવા નીકળ્યા ત્યારથી નક્કી કર્યું હતું કે મારે આ પ્રશ્ન પૂછવો કે મારે સારા થવાની પ્રકૃતિ છે, એ મોટા મોટું કપટ છે એવું ખબર પડી હતી મને. એટલે જો આજે આ પ્રશ્ન નીકળ્યો, પૂછી ના શકી પણ નીકળ્યો ખરો આ પ્રશ્ન કપટ વિશે. હા વાહ, નક્કી કરવું પડે. તો તમે પાટણનો છો હવે? આપણો આદિત્ય ત્યાં આદિત્ય લગ્ન થઈ ગયું? હા તો હું તો પેલો મળું નહીં એટલે મને બહુ ભેગા નથી ને. આ પડીશો વખત પેલા ઘરે ભેગા થયેલા પછી ભેગા જ નથી થતા. તમે લઈ નથી જતા ને? હા કેવાય તમે કહો ત્યાં લઈ જાવ. હાર્ટેલી કહો, દિલથી કહેજો. એવું ને, આમ છૂટવા માટે નહીં, છટકવા માટે નહીં. હા હા, એમ મારો પહેલાનો પરિચય જો ત્યાં આણંદમાં જન્મ જયંતિ હતી અને બાદન જવાનું હતું તો બધા જતા રહ્યા, મને મૂકીને જતા રહ્યા. તો હું તો બહાર કોઈ ગાડી જ નથી, આમની ગાડી હતી. એ ક્યાં જવું છે? મારે બાદન જોયું. ચાલો ચાલો કે અમે જોયું નથી, અમે આવ્યા. એ તમને લઈ ગયા, એ તો યાદ રહી ગયા. બરાબર એવું જ હતું ને. પછી જયારે મળે તો હું જ કહું મને બાદન લઈ ગયા થયા. હવે નામ યાદ થઈ ગયું, દીપાબેન હવે યાદ થઈ ગયું નામ. ના ના એમની ઈચ્છા નથી, મારા લીધે આવી ગયા. મારું કઈ મારું કશું ઉપજે નહીં ને, બધા જે હતા ફટફટ જતા રહ્યા. ના વ્યવસ્થિત સંજોગ બધાને આવે કે ના આવે? બધા પેલો થાય કે પેલી ગાડીમાં આ ગાડીમાં આ ગાડીમાં એમાં ઉડાઈ ગયો તો કઈ નહીં જોઈએ. કોઈ અત્યારે તો પૂછાય કોઈ જવાના જ ક્ષમતા કે ચાલો હા અમે જવાના જ છે. એમને એવું રોપથી હું સમજી ગયો કે આ મારા માટે જ આવે છે પણ મારે ઘરે જ ચાલો ને ત્યાં. ભાઈ જગ્યાએ નહીં, ગાડીમાં જગ્યાએ નહીં પાછી, તો મને બેસ ગયેલું. આમ ખાલી લાઈટ ની વાત કરું. હા એમની બેબી બાદ ફોર્મ બેહાડી ગઈ. એ તો ડોક્ટર થઈ ગયો છે, ડેન્ટિસ્ટ થઈ ગયો. હવે તો બહાર દાંત પાડી નાખે. ચાલો ચાલો બીજી વાતો કરીએ. જે આપણી અડધો કલાક છે ને ટાઈમ નો ઉપયોગ કરી લઈએ ને. પૂછજો બધા પાછળ વાળા, આ પૂછવાની જગ્યા કેવાય. ના ભાઈ હું તો દીધે રાખું, મને કે બધો વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૈસા ગણતી વખત જેટલું ચિત્ત એકાગ્ર હોય છે એટલું વિધિમાં એ નથી રહેતું. તો નહીં કરવાની વિધિ, પૈસા ગણવાનું. સાચી વાત છે. આજે વિધિ ચાલતી હતી તો મને હિન્દી ફિલ્મ નું આખું મ્યુઝિક નો સીન યાદ આવ્યો. ત્યાં હું સિમંદર સ્વામી નમસ્કાર કરું છું અને આ બાજુ
હીરો હિરોઈન ડાન્સ કરે છે, એટલે આ મને તો ક્યાં કઈ રીતે થયું. બરાબર છે. તો આ કેવું છે કે હજી આપણું ચિત્ત એવું સ્થિર થયું નથી ને. આ તો શું છે કે આ જ્ઞાન મળ્યું ને, જ્ઞાન મળતા પહેલા આપણું ચિત્ત અનંત જગ્યાએ વિખરાયેલું હતું, ફ્રેક્ચર થઈ ગયું. પછી આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે અનંતમાંથી અનેક જગ્યાએ આવ્યું. અને હવે ધીરે ધીરે આજ્ઞામાં રહેતા રહેતા એ ચિત્ત વધુ ને વધુ એ થતું જાય, એટલે પછી અનેકમાંથી એક તરફ આવવા માંડે. છેલ્લે એક ચિત્ત થઈ જાય કાયમનું, એટલે પછી મોક્ષે જાય. સમજે? તો હવે કરવાનું શું? તો કે વિધિ કરતા એમ ચિત્ત જાય એટલે આપણે જાણવાનું, પછી કહેવાનું કે ભાઈ હમણાં જ્યાં પાસ આવે ને જ્યાં અડધો કલાક તો વિધિમાં બેહો કે. હા બરાબર છે. ઘણા તો કે વિધિ વખતે મને કે ઊંઘ આવી જાય સરસ, કે આમ નથી આવતી, પણ કે વિધિ વખતે સરસ ઊંઘ આવી જાય. એટલે આ કેવું છે કે વિધિ એકાગ્ર થઈને બેઠા ને એટલે પછી શાંતિ લાગે ને એટલે પછી ઊંઘ આવી જાય. પણ દાદા શું કે ચૂંટણી ખાઈને જાગતા રહેજો. અને દાદાએ ત્યાં સુધી કીધું કે આપણી આજે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ વાત બોલતા આવીએ ને ત્યારે એક જોકું આવવું જોઈએ નહીં. તમે એકદમ ફ્રેશ હો ત્યારે બોલજો. થાકેલા હોય જોકું આવી જાય તો કે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ એમાં આત્માના ગુણોની ભજના છે. એટલે આત્માના ગુણોની ભજના થતી હોય ને એમાં જોકું આવે એટલે તમારા આવરણો વધી જાય. જ્યાં જાગ્રત થવાની જગ્યા ત્યાં ઊંઘી ગયા એટલે આવરણો આવી જાય. એ તો આ જ્ઞાન વિધિમાં આવું બોલવાનું ના હોય ને તો એવી એકાગ્રતા થઈ જાય ને એટલો આનંદ થાય, એમાં ઊંઘ આવી જાય. તો દાદા પછી પેલું ફૂલ હોય ને મારે જોતી તો પછી જાગે પાછું. હવે એ તો ખરું પણ પેલા જૂના મહાત્મા એક કોઈ ખોઈ જાય ભાઈ, એટલે એને દાદાભાઈ બરાબર ખંખેરે કે ભાઈ આ તો કેટલો મોટો પ્રયોગ છે, તારા અનંત અવતારના આવરણ તોડીએ છીએ ત્યાં તો ઉપરથી હોઈ જાય તો કેટલા અંતરાય પડી જાય. એટલે આવું રાખવું કે આ વિધિ વખતે ચિત્ત ક્યાંય જાય નહીં એવું નક્કી કરેલું હોય ને, જેવું જાય તરત દેખાય, જેવું જાય તરત દેખાય. પછી આ બધું થોડું જ્યાં મોટેથી બોલીએ એટલે ચિત્ત હજુ બહાર જતું ઓછું થાય. પછી આ વાંચીને બોલીએ એટલે ચિત્ત સ્થિર થતું જાય. અને પછી ચિત્તને સ્થિર કરવા આપણે બીજા બધા પ્રયોગ કરવાના કે આપણો ત્રિમંત્ર છે ને એ વિધિવત ને પછી બીજા ટાઈમે ત્રિમંત્ર ઊંધો બોલવાનું. આપણે છતો બોલે એટલે ઊંધો બોલવાનું. ધારો કોઈ પદ મોઢે હોય ને તો નીચેથી ઉપર બોલવાનું, એટલે ચિત્ત એકદમ સ્થિર થઈ જાય. કારણ કે ચિત્ત સહેજ અસ્થિર થયું ને એની સાથે ભૂલ પડે. અને આ પેલું તમે ઊંધું બોલો ચિત્ત સ્થિર હોય ને તો બહાર ઢોલ વાગતા હોય ને તો તમારું ચિત્ત આમાં આમાં છે. સહેજ ચિત્ત બહાર કંઈક અવાજ તો એમાં ગયું ને એની સાથે અહીંયા ભૂલ પડે. એટલે તમને એક અનુભવ થઈ જાય પાછો. બહુ મોટું છે ચિત્તની હાજરીમાં આ વિધિ થવી, બહુ મોટું. કીર્તન ભક્તિમાં તો આ ગાતી હોય ને તમે આ ઝીલતા હોય ભાઈ, આ એક રાગમાં ગાય પેલા રાગ બદલી નાખે એટલે અંદર શું બતાવે મને કે આ કેવો રાગ ગાય છે. અને એની જો ચિત્તની સ્થિરતા રહે તો ભલે ગમે તેવો ગાય એનો રાગ તૂટે નહીં, એ વિચલિત ના થાય. આવી રીતે ઉપયોગ ગોઠવવાનો. આપણે કઈ સંજોગ ના બદલાય, સમજાય? સંજોગ ના બદલાય. હવે જે ગાયક હોય એને એવું જ લાગે કે આ મારા પ્રમાણે ગાતો નથી. જિલ્લાને કેવું લાગે હું તો પરફેક્ટ ગાઉં છું, એના કરતા સારું ગાઉં છું એવું લાગે. સમજાય?
પણ એ વખતે આપણે ઉપયોગ ગોઠવવો પડે, ચિત્તનો ઉપયોગ. હા, પછી આનંદ. ચાલો એક બે પ્રશ્નો કરી લો એટલે આપણે પૂરું થઈ જાય. હા બરાબર. હા મને પૂછો, અંતર તો વાત ના કરતા. હા કોણ પૂછે? ઓ, ચિત્તનો ઉપયોગ કેવી રીતે ગોઠવવાનો? આ તમને ના કીધું ઊંધું બોલવાનું. ઊંધું બોલો એટલે શું થાય? સહેજ ચિત્ત આગુબાજુ થાય ને ભૂલ પડે. આ તમને 1 to 100 બોલવાનું કીધું હોય ને સીધે સીધું, તો મિકેનિકલ થાય કે ના થાય? આગુબાજુ થોડું થાય ને તો એ ભૂલ ના પડે. પણ કહ્યું કે ઊંધું બોલો ને 3 ઓછા કહીને બોલો તો કેવું ચિત્ત હાજર રહે? સમજાય? આ તમારે 100, 97, 94, 91 ઊંધું જવાનું હોય તો શું થાય? એકદમ હાજર રહે. આપણું સીધું બોલવાનું હોય તો વચ્ચે વચ્ચે જઈએ અને આ ચાલ્યા કરે. એટલે આ તો બધા પ્રયોગો ક્રમિકમાં આવા બતાવેલા ચિત્તને સ્થિર કરવા માટે. અને આપણું જે ચિત્ત છે ને, આપણે ચિત્તને શુદ્ધ કરીએ છીએ. ચિત્તને એ જોઈને આપણે શુદ્ધ કરીએ છીએ. અશુદ્ધ ચિત્તને જુઓ એટલે એ શુદ્ધ થતું જાય. સિમ્પલ છે ભાઈ, બહુ સિમ્પલ છે. હા, શુદ્ધ થઈ ગયું. કે આ વખત મને ક્યારે આવું થાય નહીં, આ વિધિ વખતે જ કેમ આ બધી સીનરી જુદું જુદું દેખાય. અને એની મેરેજ આવ્યું કઈ એવું ગોતવાય જેવું ન પડે. હા, આપણે એને ઇન્વાઇટ નથી કર્યું, આમ જ આવે. સામે ડાન્સ કરવા લાગ્યા લોકો કે ચડાના ઈસી બંદર સ્વામી નમસ્કાર કરું છું. એટલે મને થયું કે આવું કીધું થાય વિચિત્ર. એટલે મારું ટેમ્પરરી બધું ઠપ થઈ ગયું. એટલે એ વખતે આપણે તો શું કે ભાઈ આપણે વાત કરીએ કે ભાવિકભાઈ તમે સિંહ ભક્તિ કરો કહીએ. હવે વાત કરો એટલે ભાઈ લાગે પડી. એને ખસેડવાનું નથી, ખાલી વાત કરવાની. ખસેડાતું જ નહોતું, આવ્યું છે એની મેરેજ. હા, એટલે ખસેડવા જાવ ને તો ના થાય, ખાલી વાત કરવાની. વાત કરો એટલે લાગે. અત્યારે સત્સંગમાં બેઠો એવું નથી દેખાતું. એટલે એવું પેલો ઈ સીન નહીં, પછી ત્યારે જ સવારે જ એ ટાઈમે જ હાજર થયો હતો. એટલે મને તો કેવી રીતનું સત્સંગમાં શું ઇન્વોલ્વમેન્ટ થાય ને, ઇન્વોલ્વમેન્ટ થાય ને પેલું 40 વાર બોલવાનું હોય એટલે થાય કે 40 વાર બોલો એટલે પેલું મન બતાવે 40 વાર બોલવાનું ક્યારે પૂરું થશે? હા, સમજાય? અમુક નું મન બતાવે 40 વાર બોલવાનું ક્યારે પૂરું થશે? અને ઘણા તો પેલું મન પછી એવું બતાવે કે ક્યાંનું 40 થઈ ગયું, ગણવાનું ભૂલી ગયો લાગે છે. હા બરાબર. એટલે આમ 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 ભેડાથી ગણો તો એ વાંધો નહીં. અને મેઇન તો વાંચવાનું. આ બોલીએ ને કે આ પ્રત્યક્ષ દાદાભાઈ દેખાય અથવા તો શ્રીમંત સ્વામી દેખાય, જોયા કરીએ એટલે એવી રીતે ચિત્ત સ્થિર થતું જાય. બરાબર. હા હા હા, પરફેક્ટ છે, બરાબર. આવું આવું કહી દેવું. અને બીજું શું છે કે અહીંયા આટલો મોટો સમૂહ હોય ને એટલે બધા એક ધ્યેય ને એક ભાવ વાળા ભેગા થયા હોય. કે અહીંયા બધા ફરવા આવ્યા છો, તમે મજા કરવા આવ્યા છો, આ ઘરથી છૂટવા માટે આવ્યા છો? તો કે ના, પોતાનું પાક્કું કરી લેવા માટે આવ્યા છો. એટલે બધાનો એક ધ્યેય ને એક ભાવ, એટલે વાતાવરણ સુંદર બને. અને એ વાતાવરણનો આપણે લાભ લઈ લેવા. એટલે આ સવારે વિધિમાં આટલા બધા ભેગા થયા હોય ને બધા કરતા હોય તો ઘરે એકલા બેસીને કરીએ એ જગ્યાએ તમને હેલ્પિંગ સંજોગો ભેગા થઈ જાય. એટલે હેલ્પિંગ સંજોગો ભેગા થાય એનો લાભ લઈ લેવાનો. અને એનો જે પછી આનંદ થાય
એટલે ઘરે જઈને પછી એ ચાલુ રહે. જે રે કઈ ચિંતા નહીં. ઉત્તમ જેવું છે જ નહીં. તમે જુઓ છો ને, તમે વાંચો છો કે જુઓ છો એ જ અગત્યનું છે. શું વાંચો છો એ નહીં. આને કે પેલું ડાન્સ કરતા હતા તો કે આ ચિત્ત અહીં ગયું એને જોયું ને, જોયું એ અગત્યનું છે. શું આવ્યું એ અગત્યનું નથી. હા, કેમ ના આવું? સરપ્રાઈઝ છે કે આ વખતે જ આ કઈ ત્યાં શોર્ટ આવ્યો આખો. આ જોઈએ ને તો બહુ મોટું કહેવાય. અને એક તો લાગે તમે ભાવિક થઈને નથી જોતા, શુદ્ધાત્મા થઈને જુઓ છો. એની વેલ્યુ છે. તમે ભાવિક ભાઈ થઈને જોતા હો એની કઈ વેલ્યુ નહીં, પણ શુદ્ધાત્મા થઈને જુઓ છો એટલે એ તો બહુ મોટું. શું લઈ આવ્યા પાછું? કરવા ઉપરનું કે નીચેનું? આ વાક્ય છે જ્ઞાન લિમિટેડ હોય ને વિજ્ઞાન અનલિમિટેડ હોય. બરાબર? તો કે આ તો આપણું મહાત્માઓ માટે આ જ્ઞાન ને વિજ્ઞાન કીધું. જગત માટે તો બુદ્ધિ અને જ્ઞાન એવું કે જગત માટે. તો કે આ બુદ્ધિ લિમિટેડ અને જ્ઞાન અનલિમિટેડ. પણ આપણે એકદમ પ્રિસાઇઝ થાય ને, એકદમ ઝીણામાં જઈએ ને, એટલે આ જ્ઞાન તો કે લિમિટેડ અને વિજ્ઞાન એટલે અનંત. સમજાય? એવી રીતે. એટલે આ ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો એને આપણે ગીતા કહીએ ને, બરાબર ને? અર્જુન અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયો એને આપણે ગીતા કહીએ. તો ગીતા ખરેખર શું હતું? તો કે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના સારથી હતા કૃષ્ણ ભગવાન. એટલે કૃષ્ણ ભગવાન એને રથમાં બેસાડી અને યુદ્ધ ભૂમિનું ચક્કર મારે છે અને બતાવે કે આ તારા દુશ્મનો છે, એને તારા મારવાના છે, આ તારા મિત્રો છે, એનું રક્ષણ કરવાનું છે. તો અર્જુનની વખત એવું હતું કે આ કૃષ્ણ ભગવાન છે. રામતારીમાં કશું નતું. એને તો એમ કે મારો મિત્ર છે. એને એવું ખરું મારો એ જે કરશે બધું મારા હિતમાં છે, એના માટે માન હતું, પૂજ્ય ભાવ હતો. પણ એવું નતું કે આ ભગવાન છે. એટલે પછી એને જે કૃષ્ણ ભગવાન ચક્કર માર્યું ને, એટલે એને જોયું કે આ તો મારા જે દુશ્મનો છે એ તો બધા મારા ભાઈઓ છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે, એમાં મારા મિત્રો છે. તો કે એમને મારવાના, એટલે મારાને મારવાના, મમતાને લઈને એના મનમાં વિષાદ ઉભો થાય છે. એટલે ગાંડી ધનુષ્ય મૂકી દે છે. કોને પ્રશ્ન કરે? નજીકમાં નજીક કૃષ્ણ ભગવાન ઉભા હતા. એટલે કૃષ્ણ છૂટકો જ નહોતો, એટલે કૃષ્ણ ભગવાને પ્રશ્ન કરે છે. પહેલો જ પ્રશ્ન કરે છે ત્યારે કૃષ્ણ ભગવાન જાણે છે કે અર્જુન મને પ્રશ્ન પૂછે છે, હું એને ઉત્તર આપીશ પણ એને ટલ્લે પડવાનું નથી, એને સમજાવવાનું નથી. હવે તો ભગવાન એટલે સમજાવવું તો પડે, એટલે પૂરી નિષ્ઠાથી સમજાયા કરે છે. અને અર્જુન પણ એવો હતો સરળ કે એને ના સમજાય તો પૂછે. હમણાં હું વાત કરીને તમને પૂછ્યું તમે સમજાવ્યું તો તમે ના સમજે હાથ પાડ દેવા કે બીજો પ્રશ્ન ના કરે, છૂટીએ આપણે. પણ અર્જુન સરળ હતો, સીધો. એટલે પછી વારંવાર પ્રશ્નો કર્યા કરે, એટલે કે પરિપ્રશ્ને ન. એટલે વારંવાર પ્રશ્નો કરતા કરતા ગીતાના 18 અધ્યાય બહાર આવી ગયા. આ કર્મ યોગ ને જ્ઞાન યોગ ને ભક્તિ યોગ ને સાંખ્ય યોગ ને જ્ઞાન વિજ્ઞાન યોગ ને બધું બહાર આવ્યું. બરાબર છે? આ બધું બહાર આવ્યું. ભગવાને આખું જ્ઞાન પીરસી દીધું. છેલ્લે અર્જુન શું કહે છે? મતિ મૂઢા, મારી તો બુદ્ધિ કે મતિ મૂઢ થઈ ગઈ. એટલે કે નાઉ માય ઇન્ટેલેક્ટ ઇઝ બ્લન્ટ, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. એવું કહી દે છે કે મારી આ બુદ્ધિ બહેર મારી ગઈ. હવે આવું જયારે બોલે છે ને ત્યારે ભગવાન સમજી ગયા કે હવે
અર્જુન જ્ઞાન પામવા માટે પાત્ર થયો. કેમ? તો કે અત્યાર સુધી એને એવું હતું કે આ કૃષ્ણ મારો મિત્ર છે, મારો ફોઈનો દીકરો છે, એટલે જે કહેશે હું સમજી લઈશ. એટલે કઈ રીતે સમજવાનું હતું? પોતાની બુદ્ધિથી. પણ કૃષ્ણ ભગવાન શું આપવા માંગતા હતા? જ્ઞાન. જ્ઞાન અનંત હોય અને બુદ્ધિ મર્યાદાવાળી હોય. એટલે કૃષ્ણ અર્જુનનો પ્રયત્ન કેવો હતો કે મર્યાદિત બુદ્ધિથી અનંત જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરતો હતો. એટલે કેમનું થાય? તે મેર પડ્યો જ નહીં, ત્યાંથી બોલી જવાયું કુદરતી. એ પુણ્ય જબરજસ્ત કે મતી મૂઢામાં તો મતી મૂઢ થઈ ગઈ છે. એટલે ભગવાન સમજી ગયા કે આને જાણતા જાણીને નહીં પણ અજાણતામાં પોતાની બુદ્ધિની હાર સ્વીકારી લીધી. એટલે પછી ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે છે, ડિવાઇન વિઝન. એટલે પછી એ દિવ્ય ચક્ષુથી જુએ છે ને એટલે એનો મોહ બધો ઉતરી જાય. તો એને દિવ્ય ચક્ષુ આપ્યા ને એ તો આપીને થોડા 5 મિનિટ પાછા લઈ લીધેલા. કે જમાનો જેવો હતો કે મોહ ઉતરી ગયો એટલે ભગવાનને બીજું કામ હતું નહીં. પણ આપણને જે જ્ઞાન મળ્યું ને તો કે આપણે પહેલી 2 આજ્ઞા મળી બાય વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિ, બાય રિલેટિવ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ. એ શું છે? કૃષ્ણ ભગવાને અર્જુનને જે દિવ્ય ચક્ષુ આપેલા એ જ વસ્તુ છે. પણ અર્જુનને એની બહુ કિંમત હતી ને આપણે તો સહેજ મળે ને બહુ કિંમત ના હોય. અને બીજી બાજુ આપણે બધા કેવા હોય, જે કિંમતી વસ્તુ હોય ને એને પછી બોક્સમાં મૂકીને તિજોરી મૂકી દઈએ, વાપરીએ નહીં. પછી લગ્ન આવે ત્યારે જ કાઢીએ ને. સમજાય? એટલે આ દિવ્ય ચક્ષુ આ હતા. એટલે બહાર જગતની ભાષામાં આ બુદ્ધિ અને જ્ઞાન એવું કે. આપણે આખું આ વિજ્ઞાન એ આગળનું મૂક્યું. વિજ્ઞાન એટલે જ્યાં એનો સ્વભાવ ખુલ્લો થઈ ગયો ત્યાં વિજ્ઞાન મળે. સમજે? સ્વભાવ ખુલ્લો થઈ ગયો. આત્માના અનંત ગુણો હોય તો 2-4 ગુણો ખુલ્લા થયા એને સ્વભાવ ખુલ્લો થયો ના કહેવાય. પણ બધા જ ગુણો ખુલ્લા થાય એટલે સ્વભાવ ખુલ્લો થયો. એટલે એ સ્વભાવ ખુલ્લો થયો એટલે વિજ્ઞાનમાં ગયો. એટલે વિજ્ઞાન એટલે છેલ્લું. એટલે કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. અને પછી કે હું વિજ્ઞાન એટલે નહીં ને તો હું વિજ્ઞાન સ્વરૂપ છું. આ તો પછી ઉમેર્યું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. પણ આમ કેવું હોય, તીર્થંકર ભગવાન હોય, દેહ સાથે હાજર છે એટલે એને કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય. અને સિદ્ધમાં જાય દેહ પણ રહ્યો નહીં એટલે વિજ્ઞાન સ્વરૂપ થયા. ત્યાં ખાલી કેવળ ખાલી વિજ્ઞાન જ, બીજું કશું હોય નહીં ત્યાં. અહીંયા દેહ પણ હોય ને એટલે દેહ અને અંદર કેવળ જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થયું. ને અહીંયા ત્યાં દેહ બે કશું રહ્યું નહીં એટલે પછી એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. એટલે દાદાએ આપણે જે આપીને વિજ્ઞાન સ્વરૂપ બોલવાની બહુ મોટી વસ્તુ છે. કોઈ જગતમાં બોલે જ નહીં, વિચાર જ ના આવે. અને એવી વસ્તુ આપણને આપી આપણને પેલું મહેનત વગર મળે ને એટલે બહુ કિંમત ના હોય. મહેનત વગર મળે ને એટલે બહુ કિંમત ના હોય. મહેનતથી મળે ને કિંમત બહુ હોય આપણને. આ મકાન લેવાનું હોય ને આમ કે તૈયાર મકાન જાવ ને જુઓ ને તરત ગમી જાય ને મળી જાય તો બહુ ના હોય. પાછળ દોડ કરે જાતે બનાવ્યું હોય ને પેલા કહ્યું 6 મહિનામાં થઈ જશે ને 1.5 વર્ષે થાય ને એની કિંમત બહુ થાય. તેલ નીકળી જાય ને તો પુનસારી કોને કહેવાય? સીધું મળે, મહેનત વગર મળે પુનસારી કહેવાય. એટલે પુનસારી છે આપણે બધા, જબરજસ્ત પુનસારી. પણ પછી આગળ વધી જવાનું, આગળ કામ કાઢી લેવાનું, એમાં કાચા પડીએ. એટલે એવું છે. શું તો ટાઈમ થઈ ગયો? તો ઘડિયાળ જો ને આમ ના 6 વાગ્યા સુધી. હા 15 મિનિટ છે તો વાંધો 15 મિનિટ જેમ તેમ ખેંચી નાખશો આપણે. તો આમ કઈ વાત નહીં કર્યા કરે, તમે કઈ પૂછો કરો એટલે બીજા. આ બધું અમે નક્કી કરીને ના આવીએ ને કે આજે આ ટોપિક પર બોલવું છે કે આમ બોલવું છે.
એ તો પછી એ જે નક્કી કર્યું તેટલું વાત થાય એટલે ચાલો પૂરું કરીએ એમ. એટલે બહાર બધે પોઈન્ટ ટુ પોઈન્ટ હોય અને દાદા ભગવાનના માર્ગમાં સહજતાથી હોય. હા પણ એ તો એવું એવું જ ને. કારણ કે એમને બધાને પ્રભાવિત કરવાના હોય, બધાને પ્રભાવિત કરવાના હોય. અને આપણું કેવું છે, આપણું નોર્માલિટી એટલે કે આપણે કોઈનાથી કોઈનો પ્રભાવ આપણી પર પડે નહીં અને આપણને અંદર ઊભું જ ના થાય કે હું બીજા પર પ્રભાવ પાડું. એટલે આપણે એકદમ આમ નોર્મલ હોય એમ બેઠા તો એવું લાગે કે ઘરમાં બેસીને વાતો કરીએ છીએ કે બહુ અઘરી અઘરી વાતો કરીએ એવું ના લાગે. હા અભેદતા લાગે. એટલે એકદમ આપણું જયારે આ સત્સંગમાં બેઠા એવું ના લાગે. આપણી એટલે સત્સંગનો અર્થ જ એવો છે. સત્સંગ એટલે આપણી પોતાની વાતો. તમને સમજાય ને? આપણી પોતાની વાતો એમાં આવ્યા એટલે સ્ત્રી પ્રકૃતિથી મુક્ત થયા. અત્યાર સુધી બીજાની જ વાતો કરી છે ને. અનંત અવતારથી કોની વાતો કરી? બીજાની વાતો કરી. બરાબર છે ને? આ ભાવિકભાઈની વાત કરી કે ભાવિકભાઈ સાથે ભેગા થાય એની વાતો કરી. એટલે કે અનંત અવતારથી બીજાની વાતો કરી છે. અને આ દરઅસલ સત્સંગ ભેગો થયો કે જેમાં આપણે આપણી પોતાની વાતો કરીએ છીએ. એટલે આને સતના સંગમાં રહેવું ને, એટલે કે આ સત એટલે અવિનાશી, અવિનાશી એવા આત્મા એને જાગૃતિ સાથે ભાન સાથે જીવન જીવ્યા એટલે સત્સંગ થયો. એટલે આપણું ખાવું પીવું હરવું ફરવું બધો સત્સંગ થઈ જાય. જગત માટે સત્સંગમાં જઈને બેસે એ સત્સંગ થાય. પણ વ્યવહારની ભાષામાં જવું કેવું પડે, ચાલો સત્સંગમાં જઈએ, ચાલો શિબિરમાં જઈએ, ચાલો તમારું આ 2 થી 3 થી 6 સત્સંગ છે, ચાલો પછી આવું, એવું જ કેવું પડે ને. વ્યવહારથી એવું કેવું પડે. વ્યવહારથી ના કેવું પડે જ્ઞાન આપવાનું છે. જ્ઞાન કે આપવા લેવાની વસ્તુ છે? જ્ઞાન માર્કેટ મટીરિયલ છે. ફ્રીજ કે ટીવી લેવું હોય ને તો આપવા લેવાનું કહેવાય કે પૈસા આપણને લઈ જાઓ. જ્ઞાન કે માર્કેટ મટીરિયલ છે કે આજ સુધી કોઈ તીર્થંકર ભગવાને કે કોઈ જ્ઞાનીએ જ્ઞાન આપવાનો અહંકાર જ કરેલો નહીં. કારણ કે આપવા લેવાની વસ્તુ નથી એ. દાદા શું કે હું તમને કશું આપતો જ નથી, તમારો જ ખજાનો તમને ખોલીને બતાવી દઉં છું કે આમાં આપવા લેવાનો વ્યવહાર જ ક્યાં થયો. સમજાય? તમારો જ ખજાનો તમને બતાવું છું. એટલે આ દાદા હોય ને જેમ પેલું લોખંડ હોય ને એ બાજુ લોહ ચુંબક, સ્ટ્રોંગ લોહ ચુંબક લઈ જઈએ તો લોખંડમાં લોહ ચુંબકના ગુણો ઉભા થઈ જાય. તો લોહ ચુંબકને લોખંડને લોહ ચુંબક બનાવવું છે તો કે ના, લોખંડને લોહ ચુંબક થયું ના, આપણું નજીક આવે ને એટલે એનામાં ઓટોમેટિક ફેરફાર થઈ જાય. એવું આ પૂર્ણ પુરુષ દાદા ભગવાન આજે દશા એટલે કે આખું બધા અંદરના આવરણ ખસે ને આવરણ ખસે એટલે ભાન થાય કે હું કોણ છું. તો કે આ ભાન થયું કે તમને શું આપ્યું? કારણ કે અમે તમને આપીશું, તમને તમારું ભાન કરાવ્યું. તો શું આપતાય નથી કે શું લેતાય નથી. પણ શબ્દોમાં શું કેવું પડે? તો બીજાને શું તે જ્ઞાન લીધું છે કે જ્ઞાન લે, તો ત્યાં એવું લખે જ્ઞાન લીધેલા ને જ્ઞાન નહીં લીધેલા. તો વ્યવહારથી તો એવું જ લખવું પડે ને. પણ આપણી સમજણમાં ક્લિયર હોય કે આ જ્ઞાન એ આપવા કે લેવાની વસ્તુ નથી. આ જ્ઞાન એ બજારો મટીરિયલ નથી. જ્ઞાન એટલે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ જે સંસાર તરફ હતી એ આખી દ્રષ્ટિ બદલાઈ અને અંતર્મુખી થાય છે. આવો એનાઉન્સમેન્ટ છે, કરી નાખો ત્યારે. આપણું જે અક્રમ વિજ્ઞાન આવે છે દ્વિમાસિક મેગઝીન, એનું અત્યારે વર્ષના 200 રૂપિયા છે, જેના 100 રૂપિયા 50% ડિસ્કાઉન્ટ પર, અને 5 વર્ષના જે 1000 રૂપિયા છે એ 500 રૂપિયા 50% ડિસ્કાઉન્ટ પર મેમ્બર નોંધણી થઈ રહી છે. જે અક્રમ વિજ્ઞાનમાં દાદા ભગવાનની વાણી અને આપતા પુત્રોનો સત્સંગ અને જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય એની ડિટેલ આવે છે. તો જે લોકોએ સભ્ય બનવું હોય એ તે સત્સંગ પત્યા પછી ત્યાં કાઉન્ટર પર
એ લોકોનું નામ લખાવી અને બની શકો છો. અને જે લોકો પાછા જવાના છે, જે બધા બહારગામથી આવ્યા છે, જોધપુર, તિવરી અને ભગત કી કોઠી, એની માટે ટ્રેનો 27 તારીખે રાતના એટલે 28 તારીખે અર્લી મોર્નિંગ જે ટ્રેનો હોય છે, તો 28 તારીખે અર્લી મોર્નિંગ મધ્યરાત્રિથી જે જવાના છે 28 તારીખ સાંજ સુધીની, એની બસની કૂપન આપવામાં આવશે. એ લોકોએ પોતાની કઈ ટ્રેન છે એ પ્રમાણે કૂપન લઈ લેવાની. પ્રત્યેક વ્યક્તિ દીઠ 50 રૂપિયા છે. 50 રૂપિયા આપીને કૂપન લઈ લેવાની. તમને ટાઈમિંગ કહેશે એ પ્રમાણે બસ મુકાશે અને એ બસમાં બેસીને તમારે જવાનું. 27 તારીખ એટલે મધ્યરાત્રિ એટલે 28 તારીખને અર્લી મોર્નિંગ 4 વાગ્યાની જે ટ્રેન છે પહેલી, 27ની ટ્રેનના નથી માટે. અને મેમ્બરના તમે એક સાથે ગ્રુપ હોય તો એક જણ આવીને લઈ લેજો, જેથી ત્યાં ગીર્દી ન થાય. 10 જણા આવતા ને એક જ જણ આવીને લઈ લેજો બધાને. જય સચ્ચિદાનંદ. સમજાઈ ગયું ને બધાને? આપણું જે અક્રમ વિજ્ઞાન માસિક છે, ખાસ આ પ્રોગ્રામને લઈને એનું એ રાખ્યું છે 50% ડિસ્કાઉન્ટ. કોઈ બાકી હોય તો લખાવી દેજો. ચાલો કીર્તન બધી કરી લઈશું. હા, 8 મિનિટ છે બરાબર. તું જ બોલાવ ત્યાં કે બીજું કોણ બોલાવ? ગાય છે કોઈ સારું અહીંયા? કોણ છે બીજું? હા, એને જ આપું. હા, ગાય નાખતા. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો એટલે આપણો આ પ્રોગ્રામ પૂરો.